નમસ્કાર. જૂન મહિનો આવી ગયો છે, પરંતુ વરસાદ ક્યારે આવશે? તમારા તમામ જિલ્લાઓમાં વરસાદ ક્યાં ક્યાં પડવાનો છે? આજે 25મી જૂન છે. 12 વાગ્યાના સમયથી આપણે શરૂ કરીએ કે ક્યાં ક્યાં વરસાદ પડશે. આગામી 48 કલાક ગુજરાત માટે વરસાદ માટે ખૂબ મહત્વના છે. કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે વિવિધ મોડેલ દ્વારા સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા આપણે વિન્ડી મોડેલને જોઈએ, અને વિન્ડી મોડેલમાં ક્યાં અત્યારે 12 વાગ્યા સુધીમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તેની વાત કરીએ તો સૌથી પહેલા અત્યારે જે છે તે ગીરની આસપાસમાં અત્યારે વરસાદ પડી રહ્યા હોય તેવા સમાચાર અમારી પાસે પ્રાપ્ત થયા હતા. અને તમે જોશો તો માધવપુરથી ધારી સુધીનો જે વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પડ્યા હોય તેવી સંભાવનાઓ અત્યારે જે આ ગીર જે વિન્ડી મોડેલ છે ત્યાં આ બ્લુ કલરમાં દેખાઈ રહી છે. અને સાથે સાથે મોરબીની આસપાસનો, સુરેન્દ્રનગરની આસપાસનો પટ્ટો છે ત્યાં પણ આછા ભૂરા રંગમાં તમને જે દેખાઈ રહ્યા છે, વાદળો દેખાઈ રહ્યા છે. વરસાદ જે છે તે છૂટાછવાયા વિસ્તારોમાં પડી રહ્યો છે તે અત્યારે 12 વાગ્યા સુધીની આસપાસમાં દેખાઈ રહ્યું છે. સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વાપીથી લઈને સુરત સુધીમાં એક સિસ્ટમ જે છે તેનો ટફ દેખાઈ રહ્યો છે. તેના કારણે વાપી, વલસાડ, નવસારી, સુરતની આસપાસના વિસ્તારમાં જે છે તે 12 વાગ્યાની આસપાસથી શરૂ કરીએ તો દેખાઈ રહ્યું છે. અને આ જે મજબૂત થતા સિસ્ટમ 5 વાગ્યા સુધીમાં જે સૌરાષ્ટ્રની આસપાસ હતું, જે સુરેન્દ્રનગરની આસપાસ હતું, તે મધ્ય ગુજરાતથી લઈને મોરબી સુધીમાં અને અમદાવાદની આસપાસમાં પણ આ સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે તાપમાનની વાત કરીએ તો 33 ડિગ્રી આસપાસ, જે 30 થી 33 ડિગ્રીની આસપાસ જે છે તે તાપમાન રહેલું છે. ટેમ્પરેચરની દ્વારા પણ આપણે એકવાર જાણી લઈએ તો દેખાશે કે તમને કેસરી રંગમાં છે, એટલે કે અમદાવાદની અને મહેસાણાની આસપાસ જે છે તે વાતાવરણ 33 થી 35 ડિગ્રી રહેલું છે. પરંતુ જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં તાપમાનમાં જે છે તે ઘટાડો જોવા મળી રહ્યો છે. અને વાત કરી લઈએ દક્ષિણ ભારતનો પટ્ટો જે છે ત્યાં વરસાદ ખૂબ વધારે એક્ટિવ થઈ રહ્યો છે. અને નાંદેડની આસપાસ અને જે છે કર્ણાટકની આસપાસ, હૈદરાબાદની આસપાસ એક મજબૂત સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ ગઈ છે. તેના કારણે આપણે જોઈ શકીએ તો મધ્ય ગુજરાતમાં અને છત્તીસગઢ સુધીના તમામ જે વિસ્તારો છે ત્યાં જે છે તે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. અત્યારની આપણે વાત કરી રહ્યા હતા 7 વાગ્યા આસપાસની વાત કરી રહ્યા હતા, વિન્ડી મોડેલ દ્વારા સમજી રહ્યા હતા. હવે આપણે સમજીએ 3D મોડેલ દ્વારા ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ જોવાની કોશિશ કરીએ તો સૌથી પહેલા જૂન 25 જે આગાહી આપવામાં આવી છે તે રાજકોટની આસપાસના વિસ્તારોમાં આગાહી આપવામાં આવી છે, અમરેલીમાં આગાહી આપવામાં આવી છે, ગીર અને સોમનાથમાં આગાહી આપવામાં આવી છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આગાહીઓ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જેટલા પણ એરિયા છે, વિસ્તાર છે, વાપીથી લઈને વડોદરા સુધીમાં, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા તમામ વિસ્તારોમાં વરસાદની અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બીજા વિસ્તારો જે છે તે તમામ લીલા કલરોમાં જુઓ છો ત્યાં નો વોર્નિંગ આપવામાં આવી છે. 26 જૂનની વાત કરીએ ત્યારે આખા ગુજરાતમાં નો વોર્નિંગ છે. વરસાદ પડવાની સંભાવનાઓ આખા ગુજરાતમાં નહિવત દેખાઈ રહી છે. પરંતુ 27મી જૂન આવતા પણ આ જ સ્થિતિ છે. અને ત્યારબાદ 28મી જૂન છે ત્યારે પણ અત્યારે તો નો વોર્નિંગ જ આપવામાં આવી રહી છે. પરંતુ આપણે વાત કરીએ વિન્ડી મોડેલથી જો સમજીએ તો 25 જૂનની આસપાસ ગુજરાતમાં કોઈ વરસાદ નથી દેખાઈ રહ્યો, પરંતુ તેના 26 જૂન જતા જે છે તે વરસાદ ધીરે ધીરે દક્ષિણ ગુજરાતથી આગળ વધી રહ્યો છે. અને ત્યારબાદ જે અમુક વિસ્તારો છે ત્યાં તમે જોશો તો 26મી તારીખે શુક્રવારે 7 વાગ્યા 8 વાગ્યા સુધીમાં કોઈ વરસાદ અત્યારે નથી દેખાઈ રહ્યો. પરંતુ આપણે થોડું આગળ જઈએ અને 28મી જૂને આવીએ છીએ તો ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ દેખાય તેની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. ટૂંકમાં જે આપણે વાત કરી હતી 3D મોડેલ દ્વારા પણ આપણે સમજી લઈએ કે ક્યાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાં વાદળાઓ બંધાઈ રહ્યા છે, તો તમને દેખાશે ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં વાદળાઓ દેખાઈ નથી રહ્યા. ઉત્તર ગુજરાતમાં થોડા ઘણા વાદળાઓ હોય તે દેખાઈ રહ્યું છે. પરંતુ દક્ષિણ ભારતમાં જે પટ્ટો છે, મુંબઈની આસપાસનો જે પટ્ટો છે ત્યાં ખૂબ વધારે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. અને તેના દ્વારા આપણે કહી શકીએ કે દક્ષિણ ગુજરાતમાં જે છે તે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. અત્યારે 2026ની વાત કરીએ તો જૂન મહિનામાં વરસાદનું ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે. 24મી તારીખે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. પરંતુ વિવિધ જિલ્લાઓમાં વરસાદ અત્યારે જોવા નથી મળી રહ્યો. પરંતુ 48 કલાક પછી હવામાન વિભાગની આગાહી છે કે વરસાદ જે છે તે ગુજરાતમાં સાર્વત્રિક રીતે અમુક જગ્યાએ છૂટોછવાયો અને ભારે માત્રામાં જોવા મળી શકે તેવી સંભાવના છે. પરંતુ અમે ગુજરાત તક તમને આ માહિતી આપતા રહીશું. રોજે રોજ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. હું છું કૃણાલ. મને રજા આપો. નવા વેધરની આગાહીઓ સાથે જરૂર મળીશું. ત્યાર સુધી તમારા આસપાસના વિસ્તારોમાં વરસાદ હોય અથવા હવામાન બાબતે કોઈ પણ જાણકારી હોય તો તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવતા રહેજો. ધન્યવાદ.